જોહાર જય આદિવાસી। આજનો આ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ માંડવી ખાતે આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના નેજા હેઠળ યોજાયો હતો, જે કાર્યક્રમની અંદર જાહેર સભા અને રેલી મારફતે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ઘડાયો હતો। આ આવેદનપત્રની અંદર વન અધિકાર માટે, ડેમ ડુબાણ માટે, વિસ્થાપિતો માટે, પલાયનો માટે, જમીન સંપાદનો માટે, પેસા એક્ટ માટે તેમજ જળ જંગલ અને જમીનના અધિકારો માટે માંગણીઓ પ્રશાસન આગળ કરાઈ હતી। માંગણીઓ એટલા માટે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે ડિક્લેરેશન છે એની અંદર જે આદિવાસી અધિકારોને લઈને જે જોગવાઈઓ કરવામાં આવી છે એ અંતર્ગત ભારતના પણ આદિવાસીઓને તમામ અધિકારો મળે જે બીજાને પણ મળે છે। એટલે આજે બધાએ આ માંગણીઓ સાથે સ્વતંત્ર ભારતના બંધારણની અંદર જે આદિવાસીઓને બંધારણીય હકો આપેલા છે એ અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના ડિક્લેરેશનની જે જોગવાઈઓ છે એની કોઈ પણ દેશ અવગણના ના કરે અને આપણા બંધારણીય હકોની જોખમમાં ના મુકાય એ માટે સૌ કોઈને જાગૃત થવા માટે અપીલ કરાઈ હતી।